ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અધ્યાત્મ અને વૈરાગ્યની ચર્ચા ચરમસીમા ઉપર છે. સમ્યક દૃષ્ટિ જ્ઞાની એનો આત્મધર્મ સ્વરૂપ સંચેતન કેવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય બંને શક્તિઓથી સંપન્ન હોય છે, સભર હોય છે અને ગઈકાલ રાત્રિની ભાષામાં જો કરીએ તો જ્ઞાનીનો જ્ઞાનાચાર અને જ્ઞાનીનો ચારિત્રાચાર. કાલ રાત્રે આપણે આ ચર્ચા લીધી હતી. શલાબેન, ભગવતી આરાધના એક શાસ્ત્ર છે, શિવકોટી આચાર્યની રચના છે. એમાં કેવળ 5 આચારની ચર્ચા છે: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. 700-800 પાનાનું શાસ્ત્ર છે. 1000-1500 બધા સંસ્કૃત અને પ્રાકૃત શ્લોકો અને ગાથાઓ છે. બીજા ગ્રંથોના સંદર્ભ તો એમાં ઘણા છે. દિગંબર શ્રુત પરંપરામાં સર્વ પ્રાચીન શ્રમણ સંસ્કૃતિનું શાસ્ત્ર છે. મુનિધર્મ શ્રમણચર્યા સમજવી હોય, મુનિ ભગવંતોની આચાર સંહિતા કળવી હોય તો ચોક્કસ ભગવતી આરાધના શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. મૂલાચાર પણ એક આવે છે. તો ભગવતી આરાધના, મૂલાચાર જેવા ગ્રંથોમાં, ખાસ કરીને ભગવતી આરાધનામાં 5 આચારની ચર્ચા છે. પંચાચાર. આચાર્ય પરમેષ્ઠીના 36 ગુણો હોય, એમાં પંચાચાર 5 સ્વતંત્ર ગુણો હોય. તો થોડીક એ વિષય સાથે મને આ વિષયનો સમન્વય દેખાણું કે આ સમ્યક દૃષ્ટિ જ્ઞાનીનું જ્ઞાનાચાર છે. અને જેમ જેમ જ્ઞાનાચાર શુદ્ધ વિશુદ્ધ બને, ઘન વિજ્ઞાન ઘન બને, તેમ તેમ એનો ચારિત્રાચાર પણ સુઘડ થતો જાય. આગળ ઇષ્ટોપદેશમાં જ 1-2 શ્લોક પછી જ એક શ્લોક આવશે. કહી દઉં તમને અત્યારે, તરત જ હમણાં આવવાનું છે. અત્યારે આપણે 38મો આજે પૂરો થયો અને 39મો આજે શરૂ થયો. એમ 43મો શ્લોક આવશે આગળ. એમાં એવું લખ્યું છે, જે જ્યાં વસે છે ત્યાં એને રતિ થાય છે, રમે છે. જ્યાં જે રમે છે ત્યાંથી બીજે બધી જવું એને પછી ગમતું નથી. સમજાણું શું કીધું? ફરીથી સાંભળો. નીચે જો ગુજરાતી અનુવાદ કાવ્ય હશે તો જુઓ. જે જ્યાં વાસ કરી રહે, જેમ આપણી જ વાત કરીએ, વર્ષોથી આપણે રાજકોટમાં વાસ કરીએ, રહીએ છીએ, બરાબર? તો જે જ્યાં વાસ કરી રહે ત્યાં તેની રુચિ થાય. જો નિયમ સમજો. કોઈ પરામાં, કોઈ અપાર્ટમેન્ટમાં, અરે કોઈ શેરીમાં, ગમે તેટલી ભંગાર શેરી હોય પણ મકાન પુશ્તૈની હોય, વડીલોનો જૂનો હોય,
બાપ દાદાએ મૂક્યા ન હોય ને આપણે પણ એમાં નાનાથી મોટા થયા. હવે કેમ એ કરીને શેરીની રુચિ નથી છૂટતી. અને ટોડરમલજી સાહેબની ભાષામાં કહેવાય પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. ખ્યાલમાં આવ્યો? ઘણા નથી હોતા, બધા નાના મોટા ગામડાઓમાં રહેતા હોય, દીકરાઓ નવી પેઢી શહેર જતી રહી, પણ ઓલો બાપ દાદાઓનો ખૂટો એ ગામડા સાથે શેરી સાથે જે હોય ને, આપણે ગામડાના માણા, આપણે તો આપણે મલકમાં રહેવાનું. એને સીધી વાત છે સિદ્ધાંતની ભાષામાં પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. બેઠકની બાબતમાં વાત કરું તમને. સ્વાધ્યાય માટે જે જગ્યાએ જે ખુરશીએ બેસવાની ટેવ 4, 6, 8 મહિના, વર્ષ, 2 વર્ષ પડે પછી બીજી જગ્યા નહીં ગમે. બાજવાનું થાય, માથાકૂટ થાય. આને તત્વની ભાષામાં ક્ષેત્રમાં પોતાપણું. ક્ષેત્રમાં પોતાપણું, મમતા, પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. અરે આપણે કોઈ પેનથી સાઇન કરતા હોય ને, તો બીજી પેન આપણને કોઈ સાઇન માટે આપે તો ગમે નહીં, ઓલી જ જોઈએ આપણે. હજી તમને 10-20 દાખલાની ભાષામાં કરું. નાના બાળકો હોય, ચા કોફી દૂધ બસ એ જ કપમાં મારે પીવાનું, બીજું નહીં હાલે. ફૂટે તો માથાકૂટ થાય. થાળીનો પ્રેમ, વાટકીનો પ્રેમ, જમવા માટેની જગ્યાનો પ્રેમ. જયપુરમાં તો અમે લોકો એ નાટક જોયા છે. સવારે 9:30, 9:45 વાગે જમવાનું બેલ પડે ને, એટલે ઘણા એવા હોય ચંડાળ ચોકડી મિત્રોની, એ ખૂનો પકડે, ખૂનો જ પકડે. ત્યાં પછી બીજા કોઈક બેસે ને તો ઊભા કરે ત્યાંથી, અમારી જગ્યા છે. આ બધું પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. હોસ્ટેલ લાઈફમાં, સ્ટુડન્ટ લાઈફમાં, ચાઇલ્ડહુડમાં, નાનપણમાં મોટેરાઓના એવા ઘાટ છે. તો પછી આમાં તો સ્પષ્ટ લખે છે આચાર્ય 43મા શ્લોકમાં, યો યત્ર નિવસન આસ્તે, જે જ્યાં વસતો થકો ત્યાં રહે છે, સ તત્ર કુરુતે રતિમ. જો એનો બાય પ્રોડક્ટ વસતો થયો ને, એ વસવાટની સાથે સાથે રાગ રતિનો ફંગસ પેદા થયો. એટલે મુનિરાજને 3 દિવસથી વધારે રહેવાની ના છે. આહાર માટે આવો, વેલકમ, પણ તત્કાળ વિહાર કરો. પોઈન્ટ સમજાણું? આહાર માટે જીનવાણી તત્વ હા પાડે છે, પણ વિહાર કરો. કેમ કે આહાર અને વિહારની વચ્ચે જો સમયગાળો વધે તો મારા સગા, મારા સ્નેહી, મારા સ્વજનો, અમારા દૂરના હગા, આ અમારો મામાનો દીકરો, આ બધા જે ફંગસ છે ને, લોક પરિચય માટે ના છે તત્વમાં. સાધકને માટે લોક પરિચયની ના છે, કેમ કે એનાથી લોકસંજ્ઞા જ વધે. તો યો યત્ર નિવસન આસ્તે સ તત્ર કુરુતે રતિમ, ત્યાં એને રતિ થાય, રાગ થાય. યો યત્ર રમતે, હવે બીજી વાત, અને જ્યાં જે રમે છે, તસ્માત અન્યત્ર સ ન ગચ્છતિ, પછી જગ્યા મૂકીને બીજે ન જાય, જવું જ નહીં ગમે એને. રાગના સંસ્કાર એવા હોય, કષાયના સંસ્કાર એવા હોય. મને તો ઘણી વાર વિચાર આવે, એકવાર આત્મા સમજાઈ જાય પણ કષાય નહીં સમજાય. એકવાર સમ્યક દર્શનના ઘાટ ખ્યાલમાં આવી જાય પણ મિથ્યાત્વના ઘાટ, હિમશિલા મિથ્યાત્વ કી ગલતી નહીં, મોહ કી ગહેરાઈયા મિલતી નહીં. મારા શિષ્યો, મારું મંદિર, મારી સંસ્થા શું છે? ધાર્મિક મોહ છે. શું છે? ધાર્મિક મોહ છે.
પંડિતજી સાહેબને એક બહુ સરસ વાક્ય છે રવિન્દ્રભાઈ પંડિતજીનો, જે મૂળ ગુણને નથી ગણતા સમજતા, નિયમથી એના ઉત્તર ગુણોમાં તો દોષ લાગે અને લાગે જ. પાયાની જ વાત ખબર નથી જેને. ખ્યાલમાં આવ્યો? આત્માને સમજવા માટે દેવની આરાધના હોય. હવે આત્મ સમજણ જ કેળવે નહીં તો શું દેવની પૂજા કરે? એને એમ થાય કે અમે ઘણો મોટો કામ કરીએ છીએ. રાગમાં રાચે. ખ્યાલમાં આવ્યો? એટલે 30, 31, 32, 33 આ બધા જે છેલ્લા શ્લોકો છે, ભેદ વિજ્ઞાનની વિધિ, ગુરુનો ઉપદેશ, અભ્યાસ, સ્વાનુભવ, સફર ભેદ વિજ્ઞાન, આ બધા સમજાવતા સમજાવતા આજે એક અલૌકિક 2 શ્લોકો આવ્યા. જેમ જેમ અનુભવમાં અનુભૂતિ સ્વરૂપ આત્મતત્વનો વસવાટ થતો જાય, સાચી સમજણ વધતી જાય, તેમ તેમ સુલભ વિષયો પણ બધા એને અરુચિકર લાગે, રૂચે નહીં. કાં તો રુચિ સ્વભાવની હોય, કાં તો રુચિ વિભાવની હોય. શૈલાબેન, એક પ્રશ્ન છે મારો, જિજ્ઞાસા છે મારી આપ સૌને માટે. વિષય ભોગો રૂચતા નથી એમ જે લખ્યું છે ને, રૂચતા નથી, એ રૂચતા નથી. રૂચવું કઈ ગુણની પર્યાય છે? મેં મારી મસ્તીમાં એનો એક્સપ્લેનેશન કરું છું, સાંભળજો. માત્ર ત્યાં રૂચવું નહીં રૂચવું કોઈ કશાયની વાત નથી. રુચિ તો શ્રદ્ધા ગુણની પર્યાય છે. તો રૂચતા નથી એટલે શું? એના ઉપર એની શ્રદ્ધા જ નથી. શું સમજાણું? વિષય ભોગો જે મળેલા છે એનાથી મને સુખ મળશે એવી એની આંધળી શ્રદ્ધા જ નથી. એનું નામ અરુચિકર લાગે છે. ભાવતા નથી, ગમતા નથી એવો એનો સામાન્ય અર્થ નહીં કરવો. શું દામજીભાઈ? સમય જો મળે ને તો ગઈકાલ રાત્રિનો થોડુંક સ્વાધ્યાય સાંભળજો. કેટલા લોકોને ખબર છે ખબર નથી, મને ખબર નથી, પણ હું બહુ હૃદયથી વાત કરું છું કે સહજ પરાન્મુક્તાની કસોટી આપણે છડાળાને આધારે જોઈ હતી. હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદર થુતિકરણ અર્ઘ્યાવતારણ અસી પ્રહારણ મેં સદા સમતાદરણ. તો અરિ અને મિત્ર, શત્રુ અને મિત્ર, એક રાગનો આલંબન છે, બીજો દ્વેષનો આલંબન છે. મહેલ રાગનો આલંબન છે, મશાન દ્વેષનો આલંબન છે, કંચન કાંચ, એમ બધા જોડકા છે ને બધા એમાં. તો જેટલા રાગના આલંબનો એમાં રાગ નથી, જેટલા દ્વેષનો આલંબનો એમાં દ્વેષ નથી. સમતા ભાવની વાત થઈએ ને આપણે, સહજ પરાન્મુક્તા. સ્વાધ્યાય પછી મને એક વિકલ્પ આવ્યા, આમ કેમ હશે ધનજીભાઈ કે સાનુકૂળ સંયોગ મળે એમાં રાગ નહીં, પ્રતિકૂળ સંયોગો મળે એમાં અણગમો નહીં? આમ કેમ? કેમ કે મારા સ્વરૂપમાં, મારા સ્વભાવ ભાવમાં, ચૈતન્ય ભાવમાં પાપ અને પુણ્ય, અનુકૂળતા અને પ્રતિકૂળતાનો નૂર છે જ ક્યાં? પુણ્ય અને પાપથી રહિત એવો સ્વભાવ ભાવ છે ને. તો પુણ્યોદય સાનુકૂળતામાં, પાપોદય પ્રતિકૂળતામાં, મારે ગમા અને અણગમાના ભાવ શા માટે કરવા? માટે જ્ઞાની જ્ઞાતા હોય છે. કેવી પાયાની એની સમજણ હોય જ્ઞાનીની. એના માટે લગભગ પરમ દિવસે આપણે દાખલો આપ્યો હતો કે આપણા પંચનાથ એરિયામાં વરસાદ આવે એની અમે નોંધ લેશું. કાલાવડ રોડ ઉપર કેટલો વરસાદ ખાબક્યો, હા, શાપરમાં આવ્યો ન આવ્યો કે સૂકું ભટ્ટ રહ્યો, આપણે એની કેટલી નોંધ લઈશું? બતાવો. વરસાદ આવે તો ભલે, ન આવે તો ભલે, આપણું કુંડાળું તો આપણો જ એરિયા છે ને. મારા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની જ હું નોંધ લઈશ.
અને એમ જ છે, દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની જ નોંધ લે છે. જેમ કે આ 10 માળની બિલ્ડિંગ છે, મારા ફ્લેટમાં પાણી આવે છે કે નહીં એની મને ચિંતા, બાકી પહેલા માળમાં આવે છે કે નહીં, ચોથા માળમાં આવે છે કે નહીં, 10 માળમાં બીજા 150, 100, 200 ફ્લેટ્સમાં પાણી છે કે નહીં, મારી લિસ્ટમાં એની નોંધ જ નથી. બસ મારા બાથરૂમમાં મારી ઘરે પાણી આવે છે, વાત પૂરી. કંઈક સમજાણું? તો પુણ્યના ઉદય અને પાપના ઉદય જે કાંઈ સંયોગોનું બનવું, બગડવું, મળવું, વિખૂટું પડવું, એ બધું ઉદયાધીન છે. મારામાં ઉદય જ નથી. મારા જ્ઞાન સ્વભાવ ભાવમાં તો ઉદય જ નથી. તો ઉદયાધીન પરિસ્થિતિથી હું શા માટે પ્રભાવિત થાઉં? આ શબ્દ મેં કીધું હતું કાલે, મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી. વંદનાબેન એનો એ અર્થ કર્યો હતો. શુદ્ધ એટલે વીતરાગ, બુદ્ધ એટલે સર્વજ્ઞ સ્વભાવ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, શ્રીમદજીના આત્મસિદ્ધિની બધી વાત કરી હતી. બીજું કહીએ કેટલું? વસ્તુ સ્વરૂપ તો એવું છે, કર વિચાર તો પામ. ખ્યાલમાં આવે છે? વસ્તુ સ્વરૂપ તો જેવું છે એવું છે. માનવા નહીં માનવામાં જીવ સ્વતંત્ર ને સ્વાધીન છે. અજ્ઞાન ભાવે ઉલાળા મારવામાં જીવ સ્વતંત્ર છે, અને જ્ઞાન ભાવે સમ્યક જ્ઞાનના માર્ગે સન્માર્ગે આવવામાં જીવ સ્વતંત્ર છે. આકુળતા ભોગવવામાંય સ્વતંત્ર સ્વાધીન છે, નિરાકુળ રહેવામાંય સ્વતંત્ર સ્વાધીન છે. 2-3 દિવસ પહેલાં મેં એક વાક્ય કીધો હતો, માનો તો મોક્ષ છે, નહીં તો બંધન તો છે જ. માનો તો મુક્તિ છે, મોક્ષ છે. માનો તો જૈન છે, જૈનપણું છે, નહીં માનો તો અજૈનપણું તો અનાદિકાળથી છે જ. માનો તો સાર છે, સમય સાર છે, નહીં તો અનાદિકાળથી સંસાર તો ચાલે જ છે. ખ્યાલમાં આવ્યું? એટલે યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમુત્તમમ તથા તથા ન રોચંતે વિષયા સુલભાપી. સુલભ વિષયનું પણ એક બંધારણ સમજવા જેવું છે. જો તીર્થંકર, ચક્રવર્તી, કામદેવ, 1 મિનિટમાં ત્રણેયનો દાખલો આપણે વિચારીએ. તીર્થંકરની વાણી ખરવાની, સમોસરની રચના થાય ન થાય એના અંગે ચિંતા કેટલી? બોલો, સૌધર્મ આવશે કે નહીં, કુબેર સમોસરની રચના કરશે, એ બધી કડાકૂટ કરશે તીર્થંકર? એના જેવા કોઈ હીન પુણ્યશાળી નથી. પછી સમોસરણની રચના થશે કે નહીં એના વિકલ્પોથી પાર, અરે જે વાણી ખરે છે સર્વાંગમાંથી, એમાં એને ગલગલિયા નથી થતા. એ નામ કર્મનો વિશેષ ઉદય હોય તો વાણી ખરે, નહીં કરે તો 66 દિવસ નહીં કરે. ન કરે એનો અમને વિષાદ નથી, અને લાખ પૂરબ વર્ષો સુધી વાણી ખરે તો એમાં અમને હરક નથી. બોલો, ઉદયાધીન સંયોગ અને ઉદયાધીન પરિસ્થિતિ તીર્થંકર કેટલા નિરપેક્ષ છે. ચક્રવર્તી 3 જ્ઞાનના ધારી છે. 3 જ્ઞાનના ધારી ચક્રવર્તી, તદ્ભવ મોક્ષગામી, કાં તો મોક્ષે જાય કાં તો સ્વર્ગે જાય. બરાબર? હવે રાજપાટ પર મરે તો એ તો નિયમથી નરકે જ જાય. રાજેશ્વરી સો નરકેશ્વરી, આ નિયમ છે. રાજેશ્વરી સો નરકેશ્વરી, ચક્રેશ્વરી તો સો નરકેશ્વરી. રાજપાટની ગાદીએ પ્રાણ છૂટે ચક્રવર્તી નિયમથી નરકમાં જાય, 7મી નરકે જાય. આ લાલ બત્તી છે સમાજના બધા વડીલો માટે તો ખાસ. ભરતકુમાર, 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, તોય હજી ધંધાની હોશ નથી છૂટતી. આ ચક્રવર્તીનો આ સિદ્ધાંત ખ્યાલમાં હોવો જોઈએ. ચક્રવર્તી લડાઈ કરવા જાય, ભલે ને 60,000 વર્ષ દી સુધી, પણ જે નવનિધિઓ મળે, 96 કરોડ પાયદળ મળે, જે મહેલો મળે,
96,000 રાણીઓનો ભોગ ઉપભોગ, એના માટે એને કેટલો હાથ પગ હલાવવું પડે છે. કેટલા એના અસિસ્ટન્ટો હશે આ બધા મહેલો હાચવવા માટે, અને ઘોડાઓ અને પાયદળ અને હાથીઓ અને ઊંટ અને બધા એને હાચવવા માટે કેટલા એના અસિસ્ટન્ટો કેટલા જોઈએ એને બતાવો, કેટલા હશે? કાંઈ નહીં. પુણ્યના ઉદય પ્રમાણે બધા આવે, હચવાય, જાય. એને કહેવાય સુલભ વિષય. કાલે કીધું તું, એક મકાન બનાવવા માટે બેંકની લોન લેવી પડે, એ હીન પુણ્યનો ઉદય છે. પોઈન્ટ સમજાણું? અમારે એક પાઈ માટે પણ કોઈને અમે હાથ ફેલાવવો નહીં પડે, અને અમે બનાવશું તો સ્વાભિમાનથી બનાવશું, નહીં તો અમે ઝૂંપડીમાં રહીશું, પણ અમારે ભીખ માગીને મકાન નથી જોતું. અને આજકાલની આ કમર્શિયલ દુનિયા તો કરોડપતિઓને પણ બધાને ભિખારા બનાવી દીધા છે. એપ્લિકેશન આપો એટલે લોન પાસ. લોનને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય બતાવો મને? લોન શું થાય છે? લોન શું કહેવાય ને? લોનને બેંક આપે એને શું કહેવાય? ભીખ. લોન ભીખ સિવાય બીજું કાંઈ નથી. પોઈન્ટ સમજાય છે મારે? સુલભ વિષય તો એને કહેવાય ચક્રરત્ન પેદા થાય, ચક્રરત્ન પેદા થાય અને ચક્રવર્તીના મહેલો ઊભા થાય. અહીંયા તો જિંદગી કરોડો કમાવામાં જાય અને ઘડપણમાં એકાદ મકાન બને. કેતનભાઈ, ઘડપણમાં એકાદ બને. આખી જિંદગી તાપમાં દિવસો વિતાવ્યા હોય, ઘડપણમાં ઘરમાં એસી ફિટ થાય ત્યાં સુધી તો ન્યુમોનિયા થઈ ગયેલું હોય શરીરમાં. પછી પંખાનું પવન પણ પછી સહન નહીં થાય. 5 નંબર ઉપર છે, એને ઓછો કરો તો, કમ કરો એને. આ ઘાટ છે આપણા. કેટલા હીન પુણ્યશાળી છીએ વિચાર કરો. કોઈ છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો તો એ આપણે એમ કે જાણે કે આપણા જેવા તો કોઈ છે જ નહીં દુનિયામાં. પહેલાં ઉદયાધીન ભાવમાં રાચવાનું બંધ કરો. કૃપાળુદેવનું એક વાક્ય છે, ઘણું કરીને જગતના સંસારી જીવો ઉદયમાં રાચે છે. શેમાં? શું એ ઉદયમાં રાચે એટલે? જે સ્વરૂપ સમજાવીના. ઉદયાધીન પરિસ્થિતિમાં અમે આવા. એટલે જ્ઞાનનો જોર, સંવિત્તિ. તમે ગઈકાલનું પ્રવચન વાંચો, ગઈકાલનું નહીં, પરમ દિવસનું. વંદનાબેન, ગઈકાલે જે 37મો શ્લોક લીધો ને આખો એક, યથા સમાયાતિ સંવિત્તો તત્વમુત્તમમ, એ આખો પ્રવચન હતો ગઈકાલનો. પરમ દિવસે શ્લોક ચાલુ થયો, એમાં સંવિત્તિ શબ્દનો અર્થ ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરેલો છે. સંવિત્તિ એટલે આત્મધર્મ. મને તો એટલો આનંદ આવ્યો. સોનગઢમાંથી જે પ્રકાશિત થતી પત્રિકાનું નામ આત્મધર્મ જે રાખવામાં આવેલું છે, એવું લાગે કે આ એક સૌથી મોટો આગમ પ્રમાણ છે કે રાખનારા, એ પત્રિકાનું નામ રાખનારા ગુરુદેવશ્રીના આ વ્યાખ્યાનોમાંથી સંવિત્તિ શબ્દનો અર્થ જે ગુરુદેવશ્રી કરે છે, એના ઉપરથી જ પત્રિકાનું નામ રાખ્યું છે આત્મધર્મ. મારી પાસે તો સેંકડો પ્રમાણ છે એવા. બહુ અભિમાનથી નથી કહેતો, સ્વાભિમાનથી કહું છું. આપણને નથી શબ્દોની કિંમત, નથી ગુરુદેવશ્રીના ઉદ્ગારોની કિંમત. સંવિત્તિ એટલે સ્વસંવેદન, સંવિત્તિ એટલે જ્ઞાન ચેતના, સંવિત્તિ એટલે સમ્યક દર્શન, સંવિત્તિ એટલે શુદ્ધોપયોગ. ત્રેવીસથી 25 ગાથા અપ્રતિબુદ્ધવાળી સમયસાર 86 નંબરનો પ્રવચન છે. એ પ્રવચનમાં ગુરુદેવશ્રી એટલું સરસ બોલ્યા. શાસ્ત્ર વાંચવાનો રાગ એ રાગ છે.
ત્રણ લોકના નાથની પૂજાના ભાવ એ રાગ છે. પહેલાં રાગને આગ સમજ. પહેલાં રાગને આગ સમજ. આશ્રવ તત્વમાં ધર્મ બુદ્ધિ છે. રાગથી વિરક્ત થા એ વૈરાગ્ય છે. પુણ્ય પાપ અધિકાર. પુણ્યના પરિણામ અને પાપના પરિણામ બેઉના પરિણામોથી વિરક્તતા એનું નામ વૈરાગ્ય છે. આપણને તો મંદિરો ઊભા થાય, વ્યાખ્યાનો સાંભળીએ, શાસ્ત્રો વાંચીએ, ગલગલિયા થાય, એમાં આકુળતા છે. આકુળતાના પરિણામોમાં નિરાકુળતા ન થાય. એ આશ્રવ તત્વ છે. એટલે જ્ઞાનનો માર્ગ જુદો છે, વૈરાગ્યનો માર્ગ જુદો છે. પરથી છૂટવાની વૃત્તિ એ વૈરાગ્ય છે. સ્વમાં સમાવવાની વૃત્તિ જ્ઞાન છે. જેમ જેમ સ્વમાં સમાતો જાય તેમ તેમ જગતથી સુલભ વિષયોથી છૂટતો જાય. સ્વરૂપમાં સમાવવાની પ્રક્રિયા એ જ્ઞાનાચારની પ્રક્રિયા છે. અને જગતથી રાગથી છૂટવાની વૃત્તિ એ ચારિત્રાચારની પ્રવૃત્તિ છે. નિવૃત્તિ નિવૃત્તિ નિવૃત્તિ. તમારી પાસે કેટલા લોકોની પાસે આ શાસ્ત્ર હોય છે ખબર નહીં, પણ આમાં 38મી જે ગાથા છે ને, 38મી ગાથા એની ટીકા જ નથી. વંદનાબેન બનાવી જ નથી આચાર્ય. એમાં પંડિત આશાધરજીએ 38મો શ્લોક, એમાં જો એક વાક્ય લખેલું છે, અહીં પણ પૂર્વવત વ્યાખ્યાન સમજવું. એટલે અમે હવે લાંબી લાંબી વાતો કરીને સમય બગાડવા નથી માગતા, અમારું અને તમારું. 37માં સમજાવી આવ્યા છીએ, 38માં સમજો. શું સમજાણું? કેમ પંડિત આશાધરજીએ 38મી ગાથાની ટીકા કેમ ન કરી હોય બતાવો? જો કે ગાથા સાવ ઊંધી છે ઓલાથી. ઓમાં છે યથા યથા સમાયાતિ સંવિત્ત તત્વમુત્તમ, પહેલી લીટી છે 37માં. 38માં છે યથા યથા ન રોચંતે વિષયા સુલભા આપી. ઓલાની બીજી લીટી, આમાં પહેલી લીટી છે. જેમ જેમ અનુભવમાં આત્મા સમાતો જાય તેમ તેમ સુલભ વિષયો પણ રૂચતા નથી, 37મો શ્લોક. અને જેમ જેમ સુલભ વિષયો પણ રૂચતા નથી તેમ તેમ અનુભવમાં આત્મા સમાતો જાય, 38મો શ્લોક છે. તો એકમાં અસ્થિપૂર્વક નાસ્તિની વાત છે, આમાં નાસ્તિપૂર્વક અસ્થિની વાત છે. તો વાત તો બીજી છે ને. તોય પંડિત આશાધરજીએ એની ટીકા નથી કરી. સમજી લેજો, સમજદાર કોઈ ઈશારા કાફી હોય. દરેક વાતે વાતે ફોડ કરીને સમજાવવાનું ન હોય. ખ્યાલમાં આવ્યો? દરેક વાતનો ફોડ કરીને સમજાવવાનું ન હોય. એટલે આમાં પણ એમની વિચક્ષણતા આપણને ખ્યાલમાં આવે, અંદરની મસ્તી ખ્યાલમાં આવે. અને છે તો મૂળમાં વાત એટલી જ, જ્ઞાનપૂર્વક વૈરાગ્ય અને વૈરાગ્યપૂર્વક જ્ઞાન. હું એક બહુ સરળ શબ્દોમાં તમને વાત પૂછું કે આપણે કોઈ યુવાઓને એમ કહીએ કે તમે સ્વાધ્યાયમાં આવો, તો સૌથી પહેલો એનો બહાનો હોય કે સમજાતું નથી. આપણે કહીએ છીએ તમે આવો, અને એ કહે છે કે સમજાતું નથી. હવે આ બે ગાથાઓ એમ કહે છે, તું આવતો થા તને સમજાતું જશે. એમ જ કહે છે કે નહીં? તું આમાં અંદરમાં આવતો થા, સમજણ કેળવતો થા, તને આપોઆપ બધું સમજમાં આવશે. પુરુષાર્થનો માર્ગ તો એ છે. તો સમજવાની કોશિશ કરતો થા, તને સમજમાં આવશે. ઘણીવાર છે ને, માં ભલે ને 25-30 વર્ષનો જુવાન હોય, એને કોઈ શાક બનાવી હોય અને એ કહે કે આ શાક છે, થોડુંક ચાક તો ખરો. દીકરો કહે ના, એને નહીં, કારેલાને શાક તો હું તો નહીં જ ખાઉં ને. પણ એક કોળીઓ પછી હું માગીશ તોય નહીં આપું. હવે એક ચમચી એક કોળીઓ ખાય, મમ્મા આ તો બહુ જ સરસ છે, હવે ખબરદાર, હવે માગતો નહીં.
ઓલો માગ્યા વિના રહે નહીં અને માં પણ એને પીરસ્યા વિના રહે નહીં. પોઈન્ટ સમજાય છે મારો? એમ એક વખત આવો તો ખરા, ચાખો તો ખરા. સ્વાદ ચાખ્યા વિના કેવી રીતે ખબર પડે એનો ટેસ્ટ શું છે? અને કેટલું સરસ લખ્યું છે. અંદરમાં જેમ જેમ અનુભવ વધતો જાય એનો બહારનો અનુભવ છૂટતો જાય. અંદરમાં વીતરાગતાનો દરબાર છે, બહારમાં રાગની હોળી છે. તો વીતરાગતામાં શાંતિ અનુભવાતી થાય તો બહારની રાગની પછી અગ્નિ અને ઝાડ નહીં ગમે. 45-50ની ગરમી હોય અને એવા ગરમીમાંથી જ આપણે ઘરે આવ્યા હોય ને પંખો અને એસી કરીને બેઠા હોય આપણે, બોલો બહાર જવું કેટલું ગમે? 2 વાગે જવાનું હોય બપોરે, હાલો આપણે 4 વાગે જશો, ક્યાં ઉતાવળ છે? 4:30 વાગે જશો, ક્યાં ઉતાવળ છે? 5 વાગ્યા બાદ નહીં જવા દો ને, આવતીકાલ જશો. કેમ? કેમ કે ઝાડ ગમતી નથી. પોઈન્ટ સમજાય છે? એમ આ શ્લોકોમાં બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ગટાગટી. હમણાં જે આપણે પદ મેં ચલાવ્યું હતું ને જાણી જોઈને, એ આ હતું દૌલતરામજીનું. સંયમધાર સકે નહીં કિંતુ સંયમ ધારણ કી ઉર ચટાપટી. સંયમ ધારી નથી શકતા નરકના નારકી, પણ સંયમ ધારણ કરવા માટે ચટાપટી છે. અંદરમાં કરોડો પુરુષાર્થ એનો ચાલે છે, તીવ્ર ધગશ છે એને. આજે નાટક સમયસારને 2 વખત યાદ કર્યા, 2 છંદો, અને એક છંદના 3 પાના ભરીને 16 પોઈન્ટ ગુરુદેવશ્રીએ સમજાવ્યા. હું અત્યારે ચાલતા વિષયમાં જો એ સમજાવું ને તો તમે લોકો તરત જ મને સર્ટિફિકેટ આપશો, આ તો વિષયાંતર. અને વિષયાંતર કહેવાય. હા, ભાગ્યના ઉદયને વિષ્ટા સમાન ગણે છે. એ વાત સમજાવવા માટે ગુરુદેવશ્રીએ આખો કાવ્ય વાંચ્યું, 3 પાના ભરીને વાંચ્યું. આ 16 પોઈન્ટ છે, એમાં 1-2 નહીં, અને 1 પોઈન્ટ ગુરુદેવશ્રીએ મૂક્યા નહીં. અરે કોના બાપની બીક છે? તમારે પંડિત જ બનવું હોય તો જાઓ, જયપુર જેવી જગ્યાએ જઈને ભણવા માટે ઘણી બધી સ્કૂલો છે. આત્માર્થી થા, પંડિત પછી થાતું. પોઈન્ટ સમજાય છે શું કહું છું? આ વિષયાંતર, શું શેનો વિષયાંતર? બોલો શૈલાબેન. આજે નાટક સમયસાર 2 વખત ગુરુદેવશ્રી યાદ કર્યા કે નહીં? આ 38મો શ્લોક, યથા યથા ન રોચંતે વાળો 38મો શ્લોક, ટીકા છે નહીં એમાં વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલેણ 34મો કળશ છે. હવે કળશ નહીં સમજાવ્યા, કળશનો અનુવાદ નાટક સમયસારમાં શું છે એ સમજાવ્યા, અને આખું કાવ્ય સમજાવ્યા. તો હવે તમે વિષયાંતર કહેશો એને? બુદ્ધિ ક્યાં વેચીને આપણે આવીએ છીએ? હા, શું કેતન કુમાર? એને વિષયાંતર કહેવાય. અને આજના 10 થી 11 પાનાના પ્રવચનમાં 5 થી 6 પાના તો નાટક સમયસારની સમજૂતી છે. શું કીધું? હું બરોબર એનું કેલ્ક્યુલેશન કરતો હોઉં છું, કેટલા પાનામાં ક્યાં સુધી આવ્યું. તો લગભગ 60 થી 70% તો આજે નાટક સમયસાર જ સમજાવ્યા ગુરુદેવશ્રીએ. પણ પ્રસંગ જે ચાલે છે, સંદર્ભ જે ચાલે છે, એ સંદર્ભને અનુસાર વિચારો ને કે જ્ઞાનીને વિષય ભોગો રૂચતા નથી. એની વૈરાગ્ય વૃત્તિને સમજાવવા માટે ઓલા 2 છંદો ગુરુદેવશ્રીએ સમજાય. હવે રહી સહી કસર શ્રીમદજીના સાહિત્યની કાઢી. અપૂરો અવસરનો દાખલો લીધો, ગાઈને બોલ્યા, આત્મસિદ્ધિને યાદ કર્યા, સકળ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન, અને સંસારનું વધુ અરે નરદેહને હારી જવું, અમૂલ્ય તત્વ વિચાર પણ આવ્યું.
અપૂર્વ અવસર, આત્મસિદ્ધિ અને અમૂલ્ય તત્વ વિચાર. સ્વર્ગમાં બેઠા બેઠા શ્રીમદજી પણ જોતા જાણતા હશે, વાહ કાનજી સ્વામી, તમે તો 1966ના પ્રવચનમાં અમારી 3 રચનાઓને દાંડી પીટીને સભામાં તમે મૂક્યા. સમયસારને 2 વખત અને શ્રીમદજીની 3 રચનાઓને આજે યાદ કર્યા. મારો પ્રશ્ન છે, શું એને તમે વિષયાંતર કહો? કેટલી સ્થૂળ બુદ્ધિ કહેવાય આપણી. વિષયાંતર નહીં, ચાલતા વિષયને માટે પૂરક પ્રકરણ છે, બુસ્ટર ડોઝ છે, બુસ્ટર ડોઝ. બહુ અદ્ભુત બધા ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોમાં સમજવા અને સાંભળવા લાયક અને ખૂબ માર્મિક બધા વિષયો આવે છે. નિશામયતિ નિશેષમિન્દ્રિયજાલોપમં જગત સ્પૃહયત્યાત્મલાભાય ગત્વાન્યત્રાનુતપ્યતે. એમાં 2-3 બાબતો છે. જો નિશેષમ જગત ઇન્દ્રજાલોપમમ નિશામયતિ. જગત, જગત એટલે આખા સંસારને. ઇન્દ્રજાલોપમમ, કોની જેમ સમજે છે? ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળ એટલે સ્વપ્નજાળ, ઢીંડક છે, ઢીંડક. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. વંદનાબેન સાંભળો, અથવા સ્વપ્ન સમાન એ અહીંયા આવ્યું અને એના પહેલાં આવ્યું હતું સકળ જગત તે એઠવત ભુક્તો જીતા મુહુર મોહાત. મેં અનંતવાર મોહને લીધે ભોગવી ભોગવીને છોડ્યા. ખ્યાલમાં આવ્યું? સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. એ આ શ્લોકનો સ્ત્રોત છે મૂળમાં. અને આત્મલાભાય સ્પૃહયતી, આત્મલાભ માટે હંમેશા સ્પૃહા કરે છે. એને બીજી કોઈ સ્પૃહા ન હોય, ઈચ્છા ન હોય. અને કદાચ ઉપયોગ ક્યાંક જાય તો ગત્વા અન્યત્ર, બીજે ક્યાંય ઉપયોગ જાય તો અનુતપ્યતે. આ શું છે? જરાક પણ ઉપયોગ ક્યાંક બીજે જાય તો તરત જ પ્રાયશ્ચિત્ત કરે છે. ખબર પ્રાયશ્ચિત્ત કરે છે એ પંક્તિનો અર્થ ગુરુદેવશ્રી એટલું સરસ કર્યા. અરે રે, આ શું, મારી વસ્તુમાંથી હટીને હું બહાર ગયો, મારે વૃદ્ધિ કરવી જોઈએ અને આ શું આવ્યું, એમ ધર્મીને દુઃખ થાય. સાવ છેલ્લો અંશ હું વાંચું છું. અરે, મારા ઘરમાંથી હું આટલો બહાર નીકળ્યો. બુદ્ધિ જે શાસ્ત્રમાં જાય, વ્યભિચારિણી બુદ્ધિ. પદ્મનંદી પંચસંસ્તિકાનો છે દાખલો. ક્યાંય એનો ચિત્ત જાય બહારમાં તો એને પશ્ચાતાપ થાય. મને એક વાત બહુ ગમી. પશ્ચાતાપ કરી જાણો તો જ્ઞાની જેવો, અને પ્રાયશ્ચિત પણ લઈ જાણો તો જ્ઞાની જેવો. આપણા જીવનમાં નથી પ્રાયશ્ચિત ને નથી પશ્ચાતાપ. પછતાવો એ કેટલો અને પ્રાયશ્ચિત એ કેટલો. પણ કેમ 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 નથી પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ? કેમ કે ભૂલ થાય છે, ભૂલનું ભાન જ નથી. સોરી કોણ કહે? જેને ભૂલની ખબર હોય એ કહે ને. તો આ નિર્ગ્રંથ મુનિ ભગવાન તો ક્યાંક સ્વરૂપમાંથી નીકળીને ઉપયોગ બહાર જાય. અને એક વાત સમજો, મુનિરાજ આહાર માટે રોજ નીકળે ને 3 વખત પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ આલોચના કરવાનો નિયમ છે. 3 વખત, સવાર, બપોર, સાંજ. ત્રિસંધ્યા પ્રતિક્રમણ, ત્રિસંધ્યા આલોચના, ત્રિસંધ્યા પ્રાયશ્ચિત. આપણે ગ્રહસ્થો કેટલી વાર પ્રાયશ્ચિત કરીએ છીએ? બતાવો કેટલી વાર? સાંવત્સરિક પ્રતિક્રમણના દિવસે. ક્યારે? મિચ્છામી દુક્કડમ. બસ એ હોલસેલ ભાવે વરસમાં 1 વાર. થોડુંક મનોમંથન કરો. આ વ્યાખ્યાન અને આ શ્લોકો આપણને એમ સમજાવે છે, પ્રાયશ્ચિત કરી જાણે તો જ્ઞાની, પશ્ચાતાપ કરી જાણે તો જ્ઞાની, અને સંવિત્તિ કરી જાણે તો જ્ઞાની.
સમજાય છે? બહુ અદ્ભુત વ્યાખ્યાન, બહુ અદ્ભુત બોલ. હા, 2 મિનિટ માટે આપણે નાટક સમય સારનું છે, કાવ્ય હતો, થોડીક એની વાત કરીએ. જો પાના નંબર 206. સીઠ સો સૂજ સુજાની વીઠ સો વખત માને. આ શું છે? પૂર્વના પુણ્યની સામગ્રી મળે તો અમારે સારો વખત આવ્યો, અમારી પાસે આટલા પૈસા, 5 કરોડ રૂપિયા, 5-7 છોકરા, આટલી લક્ષ્મી, આટલા મકાન, આબરૂ, કીર્તિ. વીઠ 100 વખત પૂર્વના પુણ્યના સમયને સમકીથી વિષ્ઠા સમાન ગણે છે. કેતનભાઈ, લાગે છે પૂર્વનો પુણ્યનો ઉદય વિષ્ઠા? બોલો. આજના પ્રવચનમાં ગુરુદેવસિંહ બોલ્યા, અને પરમ દિવસના પ્રવચનમાં તો બહુ જ બોલ્યા. પૈસાના જે ઢગલા થાય છે ને, પૂર્વના પુણ્ય બળીને પછી રાખના ઢગલા થાય છે. આપણને કેવળ પૂર્વનો પુણ્યનો ઉદય દેખાય પૈસામાં, પણ પુણ્ય બળીને ખાક થયા અને પછી પૈસાના ઢગલા થયા એ ખ્યાલમાં નથી આવતો. અચ્છા, પૈસો છે શું? આ પંચમ કાળની તો ગાય ખાય, કેમ કે ઘાસે ન મળે તો શું ખાય? પણ પશુ કાંઈ નોટો ન ખાય, પશુને તો ઘાસ ગમે. પણ દિના રાત આપણને તો બધાને પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ, ગમે તે ન્યાયના માર્ગે, અન્યાયના માર્ગે. આજે બોલ્યા છે ગુરુદેવ દમજીભાઈ કે અન્યાયથી કમાવેલું ધન તો નહીં, પણ ન્યાયથી જે મળેલું ધન છે એમાં પણ નીતિપૂર્વક. 3-4 દિવસ પહેલાં મેં કીધું હતું, અન્યાયનું ધન તો અભક્ષ, પણ ન્યાયનું ધન ભોગવટો એ ભક્ષ ક્યાં છે? એ અભક્ષ જ છે. શું કીધું? ખ્યાલમાં આવે છે? કેતનભાઈ, એક પ્રશ્ન પૂછો, રાત્રે જમવું જોઈએ કે દિવસે જમવું જોઈએ? તો આજથી હવે દુકાન બંધ. હા, પ્રશ્ન શું હતો? રાત્રે આહાર લેવાય કે દિવસે આહાર લેવાય? સાહેબ, નિરાહારી રહેવાય. શું સમજાય છે? બંધ અધિકાર, સમય સાચી. નિત્યામૃત ભોજી મુનિરાજો કેવા હોય? ધન્ય મુનિરાજ કા. અરે મુનિરાજ તો ધન્ય છે જેમનો આહાર પણ નિરાહાર માટે. આગળ આવશે, ઇષ્ટોપદેશમાં જ આવશે આગળ. બ્રુવન અપી ન બ્રુતે, બોલતા હોવા છતાં પણ બોલતા નથી. ગચ્છન અપી ન ગચ્છતી, ચાલતા હોવા છતાં પણ ચાલતા નથી. અને આપણે ભગવાનની સામે કાયદ સ્વર્ગની મુદ્રામાં ઊભા હોય તો જ ચાલતા હોઈએ. આખું પરા બજારની પ્રદક્ષિણા કરીને આવી જઈએ. ક્યારે? ઓલા કાયદ સ્વર્ગની મુદ્રામાં છીએ ત્યારે. અને મુનિરાજ કદાચિત બજારમાં લટાર મારવા ગયા હોય વિહાર માટે, તો એ પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં લીન છે. ખાદન અપી ન ખાદતી, આહાર લેતા હોવા છતાં પણ લેતા નથી. બ્રુવન અપી ન બ્રુતે, બોલતા હોવા છતાં પણ એ મૌન છે. અને આપણું મૌન બકવાસ છે. હા, બોલ 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 બોલ, કેટલા બધા સંકલ્પ વિકલ્પો એમાં. બેનશ્રીની ભાષામાં રૂંધાયેલ કશાય છે, રૂંધાયેલ કશાય છે. અંતર પરિણતિ હંમેશા ચકાસવી. જો શ્રીમદજીનો 16 વર્ષે 108 પાઠની મોક્ષમાળા બનાવી, આ બધો ઇતિહાસ ક્યાં આપણને ખબર છે? આ સહેજે ગુરુદેવના પ્રવચનમાં આવે. 16 વર્ષની ઉંમરમાં બનાવી, પછી રાગ હતો એટલે પછી પરણી ગયા. મોક્ષમાળા તો બનાવી એના પછી તો પરણી ગયા. કેટલું જીવન ચરિત્ર ગુરુદેવશ્રી વાંચેલ છે, સમજેલ છે. જો સોનાને કાદવ સમાન ગણે છે. જો મોટા મોટા અક્ષર લખેલ છે. રાજપદને અત્યંત તુચ્છ ગણે છે. અને આ દરેક એક એકની વ્યાખ્યા બહુ સરસ કરી છે. એ આખો 1 કલાકનો સ્વાધ્યાય લેવા જેવું છે. આ એક એક બોલ ઉપર 207 નંબરના પાને જો, જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે. 5મી છઠ્ઠી લીટીમાં જો, આ ધન્નાલાલજી, ખબર છે ધન્નાલાલજી કોણ છે શૈલાબેન? આ ધન્નાલાલજી નહીં, એ જુદા. એ બ્રહ્મચારી ધન્યકુમારજી, એ જુદા, એ નહીં.
આ ગ્વાલિયરના બહુ મોટા વકીલ ધન્નાલાલજી, એમના અત્યારે દીકરા છે એક અજીતભાઈ છે, બીજાનું નામ મને નથી ખબર. મોટો દીકરો વકાલત કરે છે, આ પોતે વકીલ હતા, મોટા પ્રતિષ્ઠાચાર્ય હતા ત્યારના ધન્નાલાલજી. શ્રીચંદજીને આ ધન્નાલાલજી લઈ આવ્યા. શ્રીચંદજી એટલે ગુરુદેવશ્રી વખતે જે પ્રતિષ્ઠાચાર્ય તરીકે ભૂમિકા નિભાવતા. હું રાજકોટ આવ્યો ને આજથી 30 વર્ષ પહેલાં, તો સૌથી પહેલાં વધામણા મને શ્રીચંદજી આપ્યા હતા કે પંડિતજી બહુ સરસ તમે રાજકોટ આવ્યા. આ શ્રીચંદજી બાલ બ્રહ્મચારી હતા, હિન્દી પ્રાંતના, હમણાં છેલ્લા કેટલાક વર્ષો પહેલાં જ ગુજરી ગયા. બહુ ભદ્ર પરિણામી જીવ હતો, બહુ ઉછળતા ગુરુદેવશ્રીના પ્રવચનોમાં. એ આ ધન્નાલાલજી જો કે જુઓ ખૂણામાં ઓલું જો સ્વાધ્યાય ભવનમાં ઓલા ચાકડા ઉપર લખેલું વાક્ય પણ ગુરુદેવશ્રી બતાવે છે, જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે અને એને આત્માના ધર્મની રુચિ નથી. મળ્યું બધાને જો એમાં. હા, સોનગઢ જાઓ તો ફોટા બોટા પાડીને લાવો, ચાકડા ઉપર લખેલ છે સ્વાધ્યાય ભવનમાં એ વાક્ય. પેલા ખૂણામાં છે જો, જેને પુણ્યની રુચિ છે, એટલે જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, એને આત્માના ધર્મની રુચિ નથી. પછી જો રાજપદને અત્યંત તુચ્છ જાણે. અચ્છા, લોકોની મૈત્રીને કેવું ગમે, કેવું માને એ બોલો? હા, એકલા રહેવું ગમે છે આપણને? જ્યાં સુધી બેનપણી અને ભાઈબંધ દોસ્તાર અને ચંડાળ ચોકડી ભેગી ન હોય ત્યાં સુધી પેટનું પાણી આપણું હલે નહીં. જો આમાં ગુરુદેવ શું બોલ્યા છે, જાણે અરે સંગમાં વિકલ્પ કરવો પડશે, બોલવું પડશે, એના સમાધાન માટે બોલવું પડશે, એમાં દુઃખ લાગે, મિત્ર હોય તો લોકોને સુખ લાગે, અરે પોતાનો સંગ છોડીને પરદ્રવ્યના સંગમાં એટલા વિકલ્પનો સંગ કરવો પડશે, એનું નામ જ દુઃખ છે. આ મોબાઈલમાં કોન્ટેક્ટ્સની લિસ્ટ હોય ને ભરતકુમાર, તો તમારા કોન્ટેક્ટ્સમાં કેટલાના નામ છે એમાં કે 500. અચ્છા, 500માં તમારું કયું? એ કોન્ટેક્ટ લિસ્ટમાં આપણું નામ જ નથી, આપણો નંબર જ નથી. એને સર્વથા પરપ્રકાશી કહેવાય. ઘણા લોકો એનો અભિમાન લેતા હોય. એક બેન, નામ નહીં કહું, મને કે સુનિલભાઈ હમણાં છે ને મોબાઈલમાં પ્રવચન ઓપન નથી થતો. મને કા હમણાં છે ને કોન્ટેક્ટ્સમાં 2,500 નામ થઈ ગયા છે. મને સીધા મોઢામાં જ આવ્યું, તમારું નામ છે કે નહીં? પણ એ પરપ્રકાશકમાં જ આખી જિંદગી જાય. ગામનું કર્યું, ગામનું કર્યું, ગામનું કર્યું, દુનિયાને યાદ રાખ્યા. પ્રવચન સાર કહે છે, એકમ જાણઈ સવમ જાણઈ. તું એક આત્માને જાણ, બધું જાણવામાં આવે. संयोग की आराधना संसार का आधार है. कोई સાથે ઘનિષ્ઠતા નહીં, દેવગુરુ ધર્મ સાથે મિત્રતા, કોઈ સાથે ઘનિષ્ઠતા નહીં. છેવટે તો જઈને એમાં કશાયની જ હોળી થાય, બીજું કાંઈ નહીં થાય. પ્રશંસાને ગાળ સમાન. ગમે ને આપણને બહુ પ્રશંસા કરીએ તો ભાઈ ગાળ છે, અમારી પ્રશંસા તો અમારા આનંદમાં છે. અમારી પ્રશંસા બીજું કોણ કરી શકે? મોટા છો ને તમે, મોટા છો ને આમ મોટા છે. ધૂળમાં મોટા બહારથી ક્યાંથી આવી? યોગની ક્રિયાઓને ઝેર સમાન. આ પણ બહુ ગજબનું છે. 3 સંક્ષિપ્તે યોગની, શ્રીમદજી એવું લખ્યું છે. મન વચન કાયાને પ્રવૃત્તિને પણ ટૂંકાવો. મંત્રાધિક યુક્તિઓને દુઃખ સમાન, લૌકિક ઉન્નતિને અનર્થ સમાન. બોલો, દીકરા થયા હોય 5 લાખ 10 લાખના મકાન, ઘણી ઉન્નતિ, ઓહો હો, એણે જન્મ્યા પછી પિતા પછી પૈસા કમાઈને ઘણી ઉન્નતિ કરી. કોની ઉન્નતિ? હા, શરીરની કાંતિને રાખ સમાન, સંસારની માયાને જંજાળ સમાન, ઘરના નિવાસને બાણની અણી સમાન અને કુટુંબના કામને કાળ સમાન. ઓહો હો, જો 25 વર્ષની મોટી થઈ ગઈ હોય દીકરી, એની સ્ત્રી ખાઈ જાય, તમને ઊંઘ આવે. આ બે દીકરીઓ મોટી 25 વર્ષની ઊંટડી જેવી, એમ ઘણીવાર ઊંટડી બોલે, આજે ઊંટ બોલ્યા. હા, ઊંટ જેવી થઈ ગઈ, ક્યાંય માગા નાખતા નથી, લગ્ન કરતા નથી, કાળ 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 પોતાના સ્વરૂપના અનુભવને છોડીને
આ કરવું પડે, એ કાળ સમાન લાગે. કાંઈ ધર્મ કંઈક એવી વસ્તુ નથી કે આમ કરવું ને લેવું દેવું. ધર્મ તો આત્માનો આનંદ છે. એ ધર્મના આનંદ આગળ એ બધા કાર્ય કેવા છે? દુઃખરૂપ. લોક લાજને લાળ સમાન. આ 14મો પોઈન્ટ છે. સુયશને નાકના મેલ સમાન. બોલો, નાકના ગુંગા છે. અને 16મો પોઈન્ટ, ભાગ્યોદયને વિષ્ટા સમાન. કેતન કુમાર, તમે અત્યારે ડિસ્ટર્બ નહીં થાઓ, તમને હમણાં કાઢીને બધું બતાવું તમને, પછી કાવ્ય આખું લખી રાખો. અત્યારે માત્ર સાંભળો કે શું કહે છે? ભાગ્યોદયને વિષ્ટા સમાન. જો કેટલા મકાન લ્યો, આટલા 10-12 મકાન, 25-50, એક મકાનની 1200-1200ની ઉપજ ભાડું આવતું હોય ને ત્યારે 1200, અત્યારે તો 12,000 ઓછા. ઓહો હો 22 માળનું મકાન એનો દીકરો કરીને આવ્યો હતો, 70 લાખના કરોડ ઉપજશે, ધૂળ લાખનો આમ થશે, શું છે પણ હવે એના બાપને પણ ગલગલિયા થઈ જાય. ભરતભાઈ, આ ક્યારની વાત છે? 1966. તો 25ના કેવા હાલ હશે? આ 25ના તો કેવા હાલ હશે વિચાર કરો તમે. હા, તો રામજીભાઈ બોલ્યા, ગરમી તો આવવી જોઈએ ને. શેનો ગરમો? કે ધૂળનો સળગતી અગ્નિ છે. 70 લાખ કોના બાપના? 70ના કરોડ થાય કોના? એ તો પરની વસ્તુ છે. આત્મામાં શું આવ્યું? આત્મામાં તો મમતા આવી, મારી છે એવું દુઃખ આવ્યું. સમ્યક દ્રષ્ટિને ચક્રવર્તી પદ મળે તો પણ એને દુઃખદાયક લાગે. પોતાનું નિજ પદ એ આનંદ પદ દેખાય. મને ત્યારે એક ભક્તિ બહુ યાદ આવી. जिनवर की वाणी से हमने ये जाना, सबसे सरल है निज पद को पाना. निज पद रमे सो राम, बाकी બધું હરામ. હા, આમાં ગુરુદેવશ્રી વાક્ય બોલ્યા, જો જેની ખાણમાં ભગવાન આત્મા, જેની ખાણમાં સ્વભાવમાં શક્તિમાં સત્વમાં સતના સત્વમાં પૂર્ણ પરમાત્મા પડ્યો છે, એવા આનંદની દૃષ્ટિ રુચિ થઈ. બાહ્ય પદાર્થમાં ક્યાંય એને ચૈન પડતું નથી, મજા આવતી નથી, ખુશીપણું રાજીપણું થતું નથી. બોલો, આ વ્યાખ્યા અહીંથી ચાલુ કરી 206 થી 206, 207, 208 અને 209માં પાને ઉપર સુધી આ નાટક સમયસારને મલાવ્યા. અને આવી જ રીતે આગળ 211માંથી શરૂ કરીને વળી પાછો 212, 213, વળી પાછા 3 પાના, તો 6 પાના તો એમને એમ થઈ ગયા. અને ગુરુદેવનો પ્રવચન 11 થી 12 પાના હોય, 6 પાના તો એમ જ. એટલે તમે વિચાર કરો, વ્યાખ્યાન ચાલે છે ઇષ્ટોપદેશ ઉપર અને સંદર્ભ ગ્રંથ આવ્યો નાટક સમયસાર. હા, આ સાહિત્યનો આનંદ આવો આપણે લેવો જોઈએ. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.